નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને. મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એક બાજુ જેમ કહેવાય ને કે ના પહેલી પ્રાયોરિટી જે આપવામાં આવતી હોય છે, પ્રાથમિકતા જેને આપવામાં આવતી હોય છે, અને તે જ બે બાબતને લઈને આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવતજીએ તેની ઉપર એક ચિંતા વ્યક્ત કરી છે અને એક નિવેદન પણ આપ્યું છે. તેમણે એમ કહ્યું હતું કે શિક્ષણ અને સારવાર હવે સામાન્ય લોકોની પહોંચથી થોડું દૂર થઈ ગયું છે. પહેલાંના સમયમાં દરેક લોકો શિક્ષણ અને સારવારને ક્યાંક સેવા તરીકે માનતા હતા, પરંતુ હવે એ સેવા નહીં પરંતુ એક કોર્પોરેટ કલ્ચર બની ગયું હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અને અત્યારના સમયમાં જો કોઈ સામાન્ય વ્યક્તિને પોતાના દીકરા કે દીકરીને ભણાવવા હોય તો પોતાનું ઘર વેચી દેતા હોય છે. એ પરિસ્થિતિ થતી હોય છે કે ક્યાંક જે તેમની પાસે જેટલી મૂડી છે, જેટલા રૂપિયા છે, એમાં ક્યાંક તે લોકો ભણાવી શકતા નથી. અને આ જ પરિસ્થિતિ મેડિકલમાં એટલે કે આરોગ્યમાં પણ જોવા મળી રહી છે. અને જે મોહન ભાગવતજી દ્વારા જે એક એમ કહેવાય ને કે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તે ચિંતા નહીં પરંતુ એક સૂચક નિવેદન પણ અત્યારે જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં જો આરોગ્ય અને શિક્ષણને લઈને જો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો આગામી સમયમાં તેમાં હવે સુધારા પણ ઘણા જરૂરી છે. ચર્ચા કરીશું, પરંતુ તેની પહેલા આવો સાંભળીએ મોહन भागवत આ प्रतिक्रिया. और सबसे अधिक आवश्यकता सबको प्रतीत होती है स्वास्थ्य के लिए, शिक्षा के लिए. लेकिन दुर्भाग्य ऐसा है कि ये दोनों बातें आज सामान्य व्यक्ति के पहुंच से बाहर और उसके आर्थिक सामर्थ्य के पहुंच के बाहर कि पहले ये दोनों काम सेवा के नाते किए जाते थे, आज इसको भी कमर्शियल बना दिया गया है. દર્શક મિત્રો, એક બાજુ જે રીતે શિક્ષણની વાત થતી હોય અને આરોગ્યની વાત થતી હોય અને તેને જો કોમર્શિયલ બનાવી દેવામાં આવે તો હવે સામાન્ય વ્યક્તિ ક્યાં જાય તે એક સૌથી મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર વસંત પટેલ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, અને સાથે સાથે જ ડૉક્ટર વિજયભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જયવંતભાઈ, ઘણા બધા એવા પ્રશ્નો, ઘણા બધા એવા મુદ્દાઓ જોવા મળતા હતા કે જ્યાં એક સવાલ ઊભો કરવો એ બહુ જરૂરી હતો. અને આજે મોહન ભાગવત દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ચોક્કસ એક સૂચક નિવેદન છે કે જ્યારે શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા તો આપવામાં આવે છે, પરંતુ શું અત્યારે શિક્ષણ અને આરોગ્ય વેપાર બની ગયું છે? શું કહેશો જયવંતભાઈ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી જ્યારે પણ નિવેદન કરતા હોય છે ત્યારે એને આખું વિશ્વ સાંભળતું હોય છે, કારણ કે એ એક ખૂબ શક્તિશાળી સંગઠન છે અને આજની જે સત્તાધારી પક્ષ છે, આજનો સત્તાધારી પક્ષ એની માતૃ સંસ્થા ગણાય છે. બીજું કે એના કાર્યકર્તાઓ અલગ અલગ ઘણા ક્ષેત્રોમાં પ્રસરેલા છે, એટલે એનું પોતાનું પણ મેડિકોઝ નામનું સંગઠન, એના વિચારો વાળું સંગઠન છે. એટલે એ જે કઈ બોલે એ ખૂબ મહત્વનું બની જાય છે અને એના ઉપર ઘણી ચર્ચાઓ થતી હોય છે. આ નિવેદન છે એ ક્યારે એમણે કર્યું? કેન્સર હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે કર્યું છે. અને આ નિવેદનનો ખૂબ મહત્વનું છે કારણ કે આજે એ અવારનવાર ઘણી બધી બાબતો એ ટકોર કરતા હોય છે. તાજેતરમાં એમણે એવી ટકોર પણ કરી હતી કે વિકાસ આર્થિક નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અગત્યનો છે. આપણી આધ્યાત્મિક જે તાકાત છે, શક્તિ છે, એના આધારે આપણે વિશ્વગુરુ બનવાનું છે. તો એ ટકોર પણ કરતા લોકોના ધ્યાન બહાર ગઈ અને એના ઉપર એટલી ચર્ચા ન થઈ. પરંતુ એ વાત પણ મહત્વની છે કારણ કે આજે આપણે જે દોટ મૂકી રહ્યા છે ભૌતિકતાવાદ તરફી, આ ભારત છે એ તરફ છે જ નહીં. તો બધે જ અત્યારે પૈસો કમાવાનું એમ કહેવાય છે કે આપણે અમેરિકાના જે કઈ વિચારસરણી છે, પહેલા આપણી જે કપડા પહેરવાની સ્ટાઇલ હતી ઇંગ્લેન્ડ જેવી હતી, હેટ અને કોટ પેન્ટ સૂટ ટાઈ આ બધું પહેરતા હતા. પરંતુ 90ના દયકા પછી જેવું અમેરિકાનું આપણા ઉપર અતિક્રમણ સાંસ્કૃતિક રીતે થયું, મૂડીવાદની રીતે થયું, આપણી કંપનીઓ
એની કંપનીઓને આપણે ઉદારીકરણ દ્વારા છૂટા દ્વાર આપ્યા, ત્યારથી તમે જુઓ તો આપણું ઇંગ્લિશ પણ એ પ્રકારનું થઈ ગયું છે. આપણું બ્રિટિશ ઇંગ્લિશના બદલે હવે અમેરિકન ઇંગ્લિશ થઈ ગયું છે. COLOUR સ્પેલિંગ કરતા તેને બદલે COLOR કરીએ છીએ. પ્રોગ્રામો PROGRAME કરતા તેને બદલે PROGRAM. આવું ઘણું બધું બદલાઈ ગયું છે, જે આપણને કદાચ સબકોન્શિયસલી ખબર પણ નથી કે આપણે એટલા બધા બદલાઈ ગયા. વીકેન્ડ્સ મનાવતા થઈ ગયા, મોલમાં જતા થઈ ગયા, જે મોલ કલ્ચર આપણે ત્યાં હતું જ નહીં. ક્રેડિટ કાર્ડ થી થતા થઈ ગયા, દેવું કરતા થઈ ગયા, 4 વ્હીલરમાં જતા થઈ ગયા. તો આ જે વસ્તુ છે એના સામે જે લાલબત્તી ધરી રહ્યા છે મોહનજી ભાગવત, એ પહેલા પણ એમણે ધરી, આજે પણ ધરી છે. આપણે સેવા કરવાના બદલે આજે શિક્ષણ, અને તમે જો કે આજથી થોડા જ વર્ષો પહેલા 20, 25 કે 30 વર્ષ પહેલા ગામમાં વૈદ્ય રહેતા હતા, એટલે ગામમાં જ સેવા મળી રહેતી હતી. આ વૈદ્ય તરફથી આપણે ધીમે ધીમે એલોપેથિક તરફ વળ્યા, અને એલોપેથીમાં પણ વાંધો નથી, પરંતુ એમાં પણ જે મોંઘા સાધનો, ને પછી તો એમાં કોઈ કંટ્રોલ ન રહ્યો. ગબ્બર ઇઝ બેક પિક્ચર છે એના ઉપર જ બન્યું હતું કે એક મૃત માણસને સાચી ઘટના હતી, એને કેટલાય દિવસો સુધી એમ વેન્ટિલેટર ઉપર રાખ્યો હતો, ને એના પછી પૈસા બિલ લેવામાં એ કર્યો હતો, ભ્રષ્ટાચાર કર્યો હતો. આપણે રાજકોટમાં પણ આયુષ્માન યોજનાના નામે જે થયું એ પણ જાણીએ છીએ, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ પણ જાણીએ છીએ. આવા ઘણા બધા મુદ્દા છે કે જેમાં સેવા ડોક્ટરો છે, કદાચ કેટલાક ડોક્ટરો, બધા આખી સમુદાયને નથી વાત કરતો, પણ કેટલાક લોકો એની ઓથ ભૂલી ગયા છે. કેટલાક લોકો છે એ સેવાના બદલે વ્યવસાય કરી બેઠા છે. એ જ રીતે શિક્ષણની વાત છે. શિક્ષણમાં પણ એ જ વસ્તુ થઈ રહી છે. ટ્યુશન અથવા તો એ શિક્ષક હોય છે એ પોતાની ટ્યુશન મળે એ માટે છે, સ્કૂલમાં ભણાવતા નથી અથવા હાજરી નથી આપતા. સરકારી સ્કૂલોમાં તો બહુ થતું હોય છે. બીજું કે વિદ્યાર્થીઓની પાસેથી એટલે કે વાલીઓ પાસેથી મસ્ત મોટી ફી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાંથી લેવામાં આવે છે, જેની આપણને ખબર છે, ને આપણે બધી વાર ચેનલ પર ચર્ચા પણ કરી ચુક્યા છે. એક સેમેસ્ટરની 50,000 રૂપિયા ફી હોય. તમે એના ગણવેશ થી માંડીને, એને બુક થી માંડીને ઘણું બધું હોય ત્યાંથી જ, અથવા તો એના મળે ત્યાં દુકાનદાર પાસેથી ખરીદવાનું, અને એ જો હોશિયાર હોય તો જ એને પ્રવેશ મળે. એ તો ભલું તો જો કોંગ્રેસ સરકારનું કે જે RTE લાવી, શિક્ષણ અધિકાર, અને એના કારણે હવે ગરીબ વિદ્યાર્થીઓને પણ કેટલીક સ્કૂલોમાં એડમિશન મળતું થઈ ગયું, પણ એમાં કેટલીક ચાલાકીઓ તો થાય જ છે. તો એવાનો અર્થ એ છે કે આ જે વસ્તુ છે એ નો ડાઉટ કેટલીક સરકારી સ્કૂલો છે સારી બની જ છે, પરંતુ એના એ પ્રમાણમાં જેટલો લોકોનો પણ એક મોહ છે કે ખાનગી સ્કૂલોમાં ભણશું તો જ આપણા વિદ્યાર્થીઓ છે, આપણા બાળકો છે એ સારું શિક્ષણ ભણી શકશે. અંગ્રેજીનો મોહ વધી ગયો છે, અંગ્રેજી માધ્યમનો. તો આવા અનેક બાબતો છે જેના કારણે આપણે શિક્ષણ જેવું પવિત્ર વ્યવસાય જે ગુરુકુળમાં ભણાવતા હતા તો ગુરુ દક્ષિણા લેવામાં આવતી હતી. તો એ પ્રકારનું આજે મને પોતાની, હું મારો પોતાનો અનુભવ કહું તો ઘણીવાર હું મારા વખાણ નહીં કરું, પરંતુ 1 થી 5 ધોરણમાં આવતો હતો તો પ્રખરતા શોધ કસોટી હોય કે શિષ્યવૃત્તિનું ફોર્મ જો ન ભરાયું હોય, ભૂલ થઈ ગઈ હોય, ચુકાઈ ગયું હોય, તો શિક્ષકો ઘરે આવતા હતા અને મને વક્તૃત્વ માટે તૈયાર કરવા માટે મારા જે શિક્ષક હતા એ પોતાના ઘરે મને લઈ ગયા હતા, જમાડો હતો અને એ રીતે તૈયાર કર્યો હતો. તો આ પ્રકાર જે ધ્યાન આપતા હતા એવા શિક્ષકો આજે પણ છે, પરંતુ ઓવરઓલ વાત છે કે ઓવરઓલ ચિત્ર છે એ ખરાબ છે. વસંતભાઈ, આ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી આરોગ્યની પરિસ્થિતિને લઈને. આપણે દરેક લોકો જાણીએ છીએ કે સારું શિક્ષણ, સારું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તો વ્યક્તિનો ઘણો સારો એવો વિકાસ થતો હોય છે. પણ હવે આરોગ્યને લઈને જે મોહન ભાગવત દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે હવે એ પણ ક્યાંક વેપાર બની ગયું છે, આપ એ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જયવંતભાઈએ 2-3 વાત તો કહીએ કે તો ખ્યાતિ હોસ્પિટલની બાબત હોય કે પછી રાજકોટમાં જે પ્રમાણે જે ડૉક્ટરોની જે કામગીરીની જે બાબત પણ સામે આવી, એટલે હવે શું સેવાને વેપાર અત્યારે તો બનાવી દેવામાં આવ્યો છે કે શું એવા પણ પ્રશ્નો ઘણા બધા જોવા મળી રહ્યા છે? યજ્ઞ, હું છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ અને આરોગ્ય વિષય પર મારા સોશિયલ મીડિયા, જુદા જુદા ટીવી માધ્યમની ડિબેટોમાં જ્યારે પણ આ વિષય આવે ત્યારે બહુ સ્પષ્ટ મારું એક સૂચન હોય છે સરકારને કે શિક્ષણ અને આરોગ્ય એ સરકારની મૂળભૂત જવાબદારી છે. બિલકુલ. કે એ દરેક વ્યક્તિ સુધી મફત પહોંચે. સરકાર આના માટે જ રચવામાં આવતી હોય અને લોકો મત આના માટે જ આપતા હોય છે. પરંતુ જ્યારે સરકાર, કોઈ પણ સરકાર, ઉદ્યોગપતિ અથવા તો આવા ટ્યુશન માફિયાઓ અથવા તો મેડિકલ માફિયાઓ
હમણાં જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલની વાત કરીએ તો એને NMCA ડિરેકગ્નાઇઝ કરી દીધી. હવે ગુજરાત સરકાર એને બીજી 2 મેડિકલ કોલેજ આપવાની વાત કરી રહી છે. એટલે આ બધું શું ચાલી રહ્યું છે એ પ્રજાના સમજની બહાર છે. મોહન ભાગવતજીએ જે ચિંતા કરી છે એ વિષયમાં આગળ વધવા માટે સરકારમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એની ઈચ્છા શક્તિ શું છે પહેલા એ સમજવી જરૂરી છે. જો એ લોકો જ આવા ટ્યુશન ને મેડિકલ માફિયાઓ જોડે મળી ગયા હશે તો ભાગવતજીનું બોલેલું કંઈ પાર પડવાનું નથી એવું મારું ચોક્કસ માનવું છે. એટલે પહેલી વાત તો કોઈ પણ જે નેતા હોય દેશને ચલાવવાળો એના ઘરે પરિવાર હોવો જરૂરી છે. એને ઘરે એના વાઈફ હોય, એના બાળકો હોય, તો ઘરમાં કોઈ બીમાર પડે તો એને ખબર પડે કે દવા કેટલાની થાય છે, બરાબર. અને ગરીબીમાંથી આવ્યો હોય, કુંવારો માણસ હોય ને નેતા બની જાય, એને કઈ બીજી ભાન હોય જ નહીં. પરિવાર વાળાને જ આ ખબર હોય કે બાળક પહેલા ધોરણમાં જશે તો મારે સ્કૂલમાં મૂકવાનો ખર્ચો કેટલો થશે, બીમાર પડ્યું તો એનો ખર્ચો કેટલો થાય. લોકોના બજેટના 40% પૈસા એ શિક્ષણ અને આરોગ્યમાં જ વપરાઈ જતા હોય છે. એના કારણે એ લોકો પૌષ્ટિક ખાવાનું પણ નથી કહી શકતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ જેટલા પ્રાઇવેટ ક્લાસીસ છે, ટ્યુશન ક્લાસીસ, જેની આખા પેજની જાહેરાતો આવતી હોય છે, એ ટ્યુશન ક્લાસની એક ટ્યુશન ક્લાસ ઓન એન એવરેજ આજે LN, આકાશ, બોથરા, રેડિસન, આ બધા ઘણી બધી અત્યારે તો મોટી કંપનીઓ છે આ કોર્પોરેટ, એમાં એક વિદ્યાર્થીની ફી ₹1.25 છે. એક ટ્યુશન ક્લાસ વાળા જોડે એક્રોસ ધી ઇન્ડિયા 1 લાખથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે. તમે આની ફિગર ક્યાં જઈને પહોંચે છે? એટલે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. સરકારી સ્કૂલોમાં શિક્ષકોનું શોષણ થાય. ફિક્સ પગારમાં શિક્ષકો રાખવાના, ફિક્સ પગારમાં ડોક્ટર રાખવાના. તો તમને ત્યાં બેસાડ્યા છે શું? તમારે અધિકારીઓ અથવા તો સરકાર થઈ જે શિક્ષક અને ડોક્ટર્સ જે સરકારી સંસ્થામાં જોઈન થાય છે એનું જો તમે શોષણ જ કરવાના હોવ તો તમારી દાનત જ નથી કે તમે સારી સર્વિસ આપવા માટે બેઠા છો. એટલે સરકારની દાનત જ આમાં સારી છે નહીં. ભલે ખોટી વાતો કરવાનો કોઈ મતલબ નથી. તિરંગા યાત્રા કાઢવાથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વિનાનું જે ભારતીય જનતા પાર્ટીનું એક સ્વપ્ન હતું કે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર વિનાનું શાસન આપીશું, પરંતુ તમે તિરંગા યાત્રા કાઢવાથી આ બધો વિષય નથી થવાનો પૂરો. તમે મફત શિક્ષણ, મફત આરોગ્ય અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વિનાની સરકાર આપશો તો મારી દ્રષ્ટિએ રાષ્ટ્રીય સ્વયંસેવકનું સપનું આટલા 100 વર્ષથી જે સેવી રહ્યું છે કે વિશ્વગુરુ બનાવવું, વિશ્વગુરુ આવી રીતે સૂત્રોની સરકારથી વિશ્વગુરુ ના બની શકાય. પોતાનો પ્રચાર પ્રસાર થઈ શકે, પોતાને બીજા દેશો એવોર્ડ આપે, એવોર્ડ તમે સ્વીકારી શકો. એટલે નરેન્દ્રભાઈને પણ મારી એક અપીલ છે કે આ દિશામાં વિચારો અને તમે જો સક્ષમ ના હોવા તો બીજા કોઈને કામ સોંપી દો. વિજયભાઈ, એક વાત તો વસંતભાઈ બહુ સાચી કહી કે જ્યારે અત્યારે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે શિક્ષણમાં જે પ્રમાણે ફીની વસૂલાત કરવામાં આવતી હોય છે અને એમ કહેવાય કે ના સરકારી શિક્ષણમાં તમે શિક્ષણ લેવા જાઓ ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સવાલ જોવા મળતો હોય છે કે ક્યાંક શિક્ષકોની ભરતીને લઈને પણ સવાલ જોવા મળતો હોય છે. અને જે આ સૂચક એક નિવેદન એટલા માટે કહી શકાય કારણ કે એક સેવાભાવી દરેક વ્યક્તિઓ આ શિક્ષણના ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય ક્ષેત્રમાં અત્યારે ઝંપલાવતા હોય છે, પરંતુ અત્યારે સેવા નથી જોવા મળતી. માત્ર એમ કહેવાય ને કે કોમર્શિયલ બની ગયું અને કોર્પોરેટ હાઉસ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિજયભાઈ. જી, મોહન ભાગવતજીએ જે વાત કરી છે એ એકદમ સૂચક છે. પણ એટલે એમણે જે વાત કરી છે એનો ગૂઢાર્થ એ જ વાત છે કે આપણે હજુ આમાં ક્યાંક એચીવ કરવાનું બાકી છે, અથવા તો આપણે આપણા વિઝનમાંથી ક્યાંક ખસી રહ્યા છીએ, અથવા તો ત્યાં પહોંચવામાં આપણે હજુ થોડાક પગથિયાઓ પાછળ છીએ. આ બધી વાતો અંદરથી આપણે અથવા તો એમનો શાસક પક્ષ છે એ વિચારી શકે અને શાસક પક્ષને એક લાઈન દોરી આપી છે કે તમે બાકીનું બધું જે કરો છો એ તમારી રીતે બરાબર હશે, પણ આ મૂળ બાબત છે એનાથી તમે ભટકી જાઓ અથવા તો એનાથી છેટા થઈ જાઓ એવું તમે ન કરતા.
હવે એનો અર્થ હું એવો તો નથી જ કરતો કે જે થઈ રહ્યું છે બધું જ ખરાબ થઈ રહ્યું છે અથવા તો સારું નથી થઈ રહ્યું, એવો મારો અર્થ નથી. જેમ મોદીજી પરિવાર વગરના છે, એમ રાહુલજી પણ પરિવાર વગરના છે, તો ભવિષ્યમાં એ પણ વડાપ્રધાન ન બની શકે એવી એક ધારણા આપણે નહીં બાંધવી જોઈએ. મારે બીજી વાત એ કરવી છે કે અત્યારે આપણે ત્યાં જે આર્થિક રીતે જે અસમાનતા છે, આર્થિક અસમાનતામાં એક વર્ગ ગરીબ છે, એક અમીર વર્ગ છે, ને બંને વચ્ચેની ખાઈ વધતી જાય છે, ને આ ખાઈ વર્ષોથી છે. આપણે એને સમાન કરવાનો પ્રયત્ન કોઈ પણ સરકાર કરશે એ થવાની બહુ, ગરીબ છે એ થોડોક અમીર થશે એટલે કૂદકો મારીને બીજી પાર્ટીમાં આવી જવાનો છે. હવે મુશ્કેલી એ છે કે અમીર વર્ગ જે છે એણે પોતાની એક જુદી વ્યવસ્થા, મારા માટે મારી લાઈન વગર ઉભું રહેવું છે, મારે લાઈન વગરની હોટલમાં જમવું છે, મારે મોંઘી હોટલમાં જમવું છે, મારે મોંઘી હોસ્પિટલમાં જવું છે, મારે મોંઘી સ્કૂલમાં જવું છે. આ એક એવી પ્રકારની માનસિકતા છે કે જેને કારણે તમે બધી જ સ્કૂલોને ફ્રી કરી દેશો તો પણ આ પ્રશ્ન ઉભો થવાનો છે. આપણે ત્યાં જે ક્લાસીસ ચાલે છે, તો ક્લાસીસ ખાલી મંજૂરી કોઈ પણ ક્લાસને આપી દેવામાં આવે, મંજૂરી આપવામાં વાંધો નથી, કોઈ પણ સરકાર આપી શકે. એનો અર્થ એવો પણ નથી કે જે જગ્યાએ ભણાવાય છે ત્યાં બરાબર નથી ભણાવાતું. મોંઘામાં મોંઘી ફી ભરીને જે વિદ્યાર્થી સ્કૂલોમાં જોડાય છે એ જ વિદ્યાર્થી એ લાખ રૂપિયા ફી ભર્યા પછી પણ પાછો એલનમાં અને બોથરામાં બીજા કોઈ ક્લાસમાં જોડાય છે, અને એ પૈસા ભરવાથી વધારે જ્ઞાન મળે છે, વધારે શીખી લેવાનું છે એ પણ નથી. એટલે આ બધી બાબતો છે એ એવી રીતે ગૂંથાયેલી છે કે જેને કારણે આ એક આપણે ત્યાં જે આર્થિક સુખી હોવાનું જે ભૂત છે એ ભૂત એક મોટું પરિબળ તરીકે અહીંયા આવેલું છે. અને એ પણ હું ચોક્કસપણે માનું છું કે ફીનો વધારો, ફીની મંજૂરી કમિટી છે એને પણ ફી મંજૂરી કમિટી, મેં 20 સ્કૂલો જોઈ છે કે જે શરૂઆતના અઠવાડિયા દરમિયાન લિફ્ટ શરૂ રાખે બાળકો માટે, પછી પોતાની સ્કૂલમાં લિફ્ટ છે, સંગીત ક્લાસ છે, મ્યુઝિક ક્લાસ છે એવું બતાવે અને એના માટે ફી વધારો માંગે, અને પછી અઠવાડિયા પછી આખી એક સિસ્ટમ ગાયબ થઈ જાય. છોકરાઓ માટે ના લિફ્ટ હોય, ના એસી ચાલુ થતા હોય, ના સંગીતના ક્લાસ ચાલતા હોય, ના સ્કેટિંગના ક્લાસ ચાલતા હોય. તો આ બધા ઉપર જે મોનિટરિંગ સિસ્ટમ છે, દરેક વખતે મોનિટરિંગ સિસ્ટમ છે, એ મોનિટરિંગ સિસ્ટમે આ પ્રકારની બરાબર ધ્યાન રાખવું જોઈએ. શા માટે પેરેન્ટ્સ છે, કોઈ ટ્રસ્ટી છે એવું કહે છે, સ્કૂલનો ટ્રસ્ટી, કે ભાઈ અમારા ત્યાં ફી 1 લાખ રૂપિયા છે, શા માટે હું તો 40,000ની રિસિપ્ટ આપીશ? તો એ પેરેન્ટ શા માટે ત્યાં મૂકે છે? કેમ થાય છે એક પ્રશ્ન છે, શા માટે મૂકે છે બીજો પ્રશ્ન છે. પણ આપણે ત્યાં એ છૂટ હોય છે, કઈ નહીં સાહેબ લઈ લો, ખાલી એડમિશન પેટે, ખાલી ફોર્મ રજીસ્ટ્રેશન ફી પેટે પ્રાથમિક શાળાઓમાં 50,000, 20,000 થી 50,000 લેવાય છે. આ બધાને જાહેર ખબર છે. શા માટે લોકો આપે છે? જો આપવાનું બંધ થશે તો આપોઆપ આ બધું થશે. પણ કેમ? કારણ કે મને એ સ્કૂલમાં જવું છે, એનો ક્રેઝ છે. હવે કોઈ સ્કૂલ પાસે 600 એડમિશન છે અને 700 અરજી છે, તો જેમ વર્ષો પહેલા ટિકિટના કાળાબજાર થતા હતા થિયેટરની બહાર, એવું આમાં પણ થવાનું છે. પણ આપણે ત્યાં એ જ પ્રથા પ્રમાણે ધનિક વર્ગ ચાલે છે અને ગરીબ વર્ગ છે ધનિકની કોપી કરવાનું કામ કરે છે. બિલકુલ. એટલે આ બાબતો સાથે મને થોડું એવું લાગે છે. જી વસંતભાઈ, તો આ સેવા માત્ર નામની જ હવે રહી જશે કે શું? સેવા જે યજ્ઞભાઈ તમને યાદ હોય અને સાથી મિત્રોને પણ યાદ હશે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી એ જે પ્રાઇવેટ બેંકોનું સરકારી બેંક ખાનગીકરણ કરેલું અને વાવે તેની જમીન, હવે આ પ્રકારના નિર્ણય લેવાની તાકાત હોવી જોઈએ સરકારમાં અને સરકારના મુખિયામાં. જો ઇન્દિરા ગાંધી જેવી તાકાત નરેન્દ્રભાઈમાં હોય અને એ નિર્ણય લઈ શકે કે ભાઈ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ને કોલેજો છે એનું સરકારીકરણ થઈ જશે, ખાનગી કોઈ રહેશે નહીં, આવો વટહુકમ લાવે ની વાત કરે ને, તો મારી દ્રષ્ટિએ ઘણા બધા લોકોના આશીર્વાદ પણ મળે એમને અને બીજી પાર્ટીઓ પણ આમાં સાથ સહકાર આપે. જો ભારતીય જનતા પાર્ટી આ વિષયનો આગળ વિચાર કરી ને આ દિશામાં આગળ વધે તો પણ એક છાતી હોવી જોઈએ એના માટે. ઓકે વિજયભાઈ, જ્યારે સેવાની તો વાત કરી, પણ હવે શું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું બહુ અઘરું બની ગયું છે આ પરિસ્થિતિમાં? કારણ કે અત્યારે વેપાર જ જ્યાં હોય ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે, પછી શાળા હોય કે પછી ટ્યુશન ક્લાસીસ હોય, તો પછી ગુણવત્તાયુક્ત શિક્ષણની જે વાત કરવામાં આવે છે પછી હવે તેનું શું? યજ્ઞભાઈ, આ વાત સાચી છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ મોંઘું થયું છે અને
આપણને તમે જ્યારે કોઈ તમારા બાળકને કોઈ ટ્યુશનમાં મૂકવા જાઓ અથવા કોઈ સ્કૂલમાં કોલેજમાં એડમિશન લેવા જાઓ ત્યારે તમને એ કહેશે કે અમે આ પૈસા શેના લઈએ છીએ. કોઈ જગ્યાએ એવું બોર્ડ માર્યું હોય કે સિંગ તેલમાંથી બનાવેલા ગાંઠિયા મળશે તો આપોઆપ આપણે 30 રૂપિયાના બદલે 60 રૂપિયાના 100 ગ્રામ આપવા તૈયાર થઈએ છીએ. આ એવી સ્થિતિ છે. જો સરકાર આ હસ્તક લે, સરકાર બધી યુનિવર્સિટી હસ્તક લઈ લે, સરકાર બધી સ્કૂલો લઈ લે તો ચોક્કસ લઈ શકાય, એમાં ખોટું નથી. પણ એમાં મુશ્કેલી એ જ થવાની છે કે બધાની ગુણવત્તા જાળવવાનું કામ, કારણ કે આપણી ભારતની વસ્તી એટલી બધી છે કે આપણે ઓસ્ટ્રેલિયા કે ફિનલેન્ડ કે બીજાની કોપી નહીં જ કરી શકીએ. આપણે એ પ્રકારની શાળાની ગુણવત્તા બધા લોકો સુધી પહોંચી શકાય એવું શક્ય જ નથી, કોઈ પણ સરકાર ન કરી શકે. અને એટલા માટે જ આ જેને વધારે વ્યવસ્થા, ધારો કે કોઈને અલગ અલગ પ્રકારના 10 કોર્સ જોઈએ છે, એને સ્કેટિંગ પણ શીખવું છે અને ટેનિસ પણ શીખવું છે, તો એના માટે જુદી સ્કૂલ હોય અને ત્યાં એ પોતે પૈસા ભરે અને એના પૈસાથી એ પોતે પ્રમાણે ચાલે. એટલે ક્વોલિટી વાળું શિક્ષણ માત્ર નહીં, ક્વોલિટી વાળું ફરસાણ, ક્વોલિટી વાળી સ્વીટ, ક્વોલિટી વાળી બસ, ક્વોલિટી વાળી મુસાફરી, આ બધામાં પૈસા વધવાના છે. કારણ કે આપણે ત્યાં જેટલી વસ્તી વધારે છે એટલા વેરિએશન વધારે છે, અને જ્યાં જ્યાં વેરિએશન વધારે હશે ત્યાં એક જૂથ પ્રકારે એક સિસ્ટમથી કશું ચલાવવું એ મારા મતે બહુ અઘરું છે. જી બિલકુલ બિલકુલ. જયવંતભાઈ, આપણે શિક્ષણના આરોગ્યના વેપાર ઉપર તો વાત કરી રહ્યા છે, પણ એક મુદ્દો મારે આમાં એડ કરવો છે. આઈ થિંક વસંતભાઈ મારી વાતથી થોડાક એગ્રી થશે. જયવંતભાઈ, બિહાર ઇલેક્શન આવી રહ્યું છે. 2020માં આપને તો યાદ જ હશે જયવંતભાઈ કે અનામત રિવ્યૂને લઈને મોહન ભાગવત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યાં રિઝલ્ટ આખું બદલાઈ ગયું હતું બિહાર ઇલેક્શનનું. અને ફરી એકવાર બિહાર ઇલેક્શન જે આવવા જઈ રહ્યું છે ને એની પહેલાં શિક્ષણના આરોગ્ય ઉપર જે આ નિવેદન, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? પણ મોહનજી એક એવી સંસ્થાના વડા છે જેને રાજકારણ સાથે આમ જુઓ ને તો કોઈ લેવા દેવા નથી. એની આ ભાજપ એનો એક વિચારનો પક્ષ કહી શકાય, પરંતુ એની જે મેઇન કન્સર્ન છે એ આખો ભારત રાષ્ટ્ર છે. અને ભૂતકાળમાં કદાચ નવાઈ લાગશે, પરંતુ 1984 હોય કે પછી 1962 ચીન યુદ્ધ હોય તો એમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એટલો જ ભાગ લીધો હતો જેટલો અત્યારે ભાજપના જે કોર મુદ્દા છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કરેલા છે, એ મુદ્દે મહત્વ આપે છે. અન્યથા એને કોઈ લાગતું ઓળખતું નથી, એ કોઈ સમય જોઈને નિવેદન કરતા નથી. એનું જે છે એ ઘણી વાર તો એ 10-20 વર્ષ પછીનું વિચારતા હોય છે, એટલા માટે ટકોર કરતા હોય છે. પણ જયવંતભાઈ, સમય જોઈને નિવેદન નથી કરતા, પણ આ એક સૂચક નિવેદન પણ ક્યાંક સાબિત થઈ શકે છે, કારણ કે ગઈ વખતે પણ થયું હતું આ પ્રકારની પરિસ્થિતિ. ગઈ વખતે એટલે એનું મારું કેવું એ જ છે કે એને કોઈ મતબેંક નથી. એનું જે આખું છે એ એની ચિંતા છે ભારત આખું છે. એટલે ઘણીવાર મુસલમાનો માટે પણ એક છે એવું કહે છે, તો ઘણા નથી ગમતું. પણ જે વાત છે કે આખા ભારતીયો જે ભારતમાં રહે છે, બધા જ ભારતીયો એ ભારતના વિકાસમાં ભાગ આપે છે, તો બધા સાથે મળીને ચાલુ જોઈએ એવો એમનો સૂર હંમેશા હોય છે. બીજું કે તમે આ જે મુદ્દો ઉપાડ્યો છે, હવે એમાં એક હું એ પણ એડ કરવા માંગીશ કે સસ્તું આરોગ્ય આજે પણ ઉપલબ્ધ છે. હું તમને કેટલાક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે ભાવનગરમાં ઘોઘા સર્કલના અખાડામાં જાઓ, તમને 5-5 રૂપિયામાં એક એવી દવા આપે છે પંચામૃત કરીને, કે એ દવા છે ને એ લેવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે અને ઘણા લોકો અનેક એના ડબ્બીઓ લઈ જાય છે. એવી રીતે ઘણી બધી સંસ્થાઓ આજે કામ કરે છે. ફિઝિયોથેરાપીમાં પણ અહીંયા રેડિયો મિર્ચી રોડ ઉપર એક છે, તો એમાં માત્ર 100 રૂપિયામાં એ ફિઝિયોથેરાપી કરાવે છે. આવા ઘણી બધી સંસ્થાઓ આપણે ત્યાં છે. અને બીજું કે સંઘની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જો એની એક માન્યતા એ પણ છે કે બધું જ સરકાર આધારિત ન હોવું જોઈએ, અને એમાં એક વિષય છે શિક્ષણ. એ એવું પણ કહે છે કે શિક્ષણ સરકારના હાથમાં ન હોવું જોઈએ. એટલે ત્યાં જ આપણે તો પહેલા તો બ્રેક લગાડવી પડે. જો એ માન્યતાને આપણે માનીએ તો પછી આ શિક્ષણ છે સરકારે એમાં જ કોઈ પડવાની જરૂર નથી. આ અંગ્રેજો આવ્યા પછીની વાત છે. પહેલા ગુરુકુળમાં ને એમાં હતું જ, અને આજે પણ સાબરમતી ગુરુકુળ છે, એના વિદ્યાર્થીઓનું તમે પરફોર્મન્સ જુઓ તો એનો ગુણાકારનો એટલો મેમરી પાવર છે, અને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જીવે છે. એનું શેરો શાયરી પણ એટલી આવડે છે, કવિતાઓ પણ એટલી આવડે છે, ડાન્સ ને એ બધું પણ એટલું આવડે છે, અને ભણવામાં પણ બધી રીતે હોશિયાર છે. તો એ ગુરુકુળ આધારિત શિક્ષણ સસ્તું કેમ ન થઈ શકે? એ થઈ જ શકે. પણ જેમને મોહ છે, જેમ વિજયભાઈએ પણ કહ્યું કે ભાઈ મોંઘું શિક્ષણ જ લેવું છે, મોંઘી હોસ્પિટલ 5 સ્ટાર હોસ્પિટલમાં જવું છે, તો સામે એટલા પૈસા લે છે, પણ એની ક્યાંક બ્રેક હોવી જોઈએ. એ વાત હું 100% સમજ છું. કારણ કે ગરીબને આયુષ્માન યોજનાનો લાભ મળે છે, મા કાર્ડ યોજનાનો લાભ મળે છે, એ ની ઓપરેશન
કરાવે છે, કિડનીના ઓપરેશન કરાવે છે, ઘણા બધા VS હોસ્પિટલમાં જાવ તો જે વર્ગ કદાચ સરકારનો વિરોધ કરે છે એ વર્ગ વધારે એનો લાભ લે છે, એ વાત પણ સાચી છે. પરંતુ સાથોસાથ જે આ કૌભાંડો થાય છે અને ડોક્ટરોની જે ધોરાજી ચાલે છે પોતાની મરજી મુજબનું, ખાનગી હોસ્પિટલમાં હવે કોઈ સીધા તમને તમારું પહેલા તો પૂછશે કે મેડિક્લેમ છે, મેડિક્લેમ હોય તો એની ફી કંઈક અલગ થઈ જાય છે અને એમાં પાછા કેશમાં નથી લેતા, કેશમાં જ લે છે અને આ પ્રકારનું બધું ચાલે છે. તો એ જે બધું ચાલે છે અને સરકારી હોસ્પિટલમાં ઘણીવાર પાણીની સુવિધા નથી હોતી, બંધ હોય છે, આવા બધા પ્રશ્નો છે ને એના ઉપર વિરોધ થવો જોઈએ. સરકારનું જ કામ છે અને સરકારે પોતાના ડોક્ટરો પાસે પણ ફૂલ ટાઈમ ત્યાં રહે, એ ક્યાંય બીજી જગ્યાએ જઈને પાછું એ પોતાની ખાનગી પ્રેક્ટિસ કરતા હોય તો ન કરે, દવાઓ છે ઘર ન કરી જાય ત્યાં એમને જે મફતમાં મળતી હોય, તો આ બધું સરકારે જ જોવું પડશે. પરંતુ સરકારીકરણ આપણે એના ગેરફાયદા જોઈ ચુક્યા છીએ. બેંકોમાં કેવા વહીવટ થાય છે, આજે પણ SBI માં જાઓ તો તમને એ રિસેસ ટાઈમ હશે તો તમને નહીં મળે. એ હવે સરકાર બધું કોમ્પિટિશન વધી એટલે એના અધિકારીઓ દોડતા થયા છે. બાકી અન્યથા સરકારી બેંકો, સરકારી શિક્ષણ સંસ્થાઓમાં કેવા ચાલે છે એ બધું આપણે જાણીએ જ છીએ. વસંતભાઈ 30 સેકન્ડ, શું લાગે છે આ રોકાશે તેમ? આ સરકારની ઈચ્છા શક્તિ હોય તો ચોક્કસ આ દિશામાં સારા કામ કરવાનું ઘણી બધી યોજનાઓ અમલમાં આવી શકે એવું છે. પણ ઈચ્છા શક્તિનો અભાવ હશે અને ટ્યુશન માફિયા અને જે કોર્પોરેટ કલ્ચરની સાથે રહીને જો સરકાર એમને કયા પ્રમાણે દેશની પોલિસી બનાવવાનું વિચારી રહી હોય, જે હર હંમેશ થતું આવ્યું છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને કોર્પોરેટ હાઉસ જ દેશની પોલિસી બનાવતી હોય છે, એ આજ સુધી ચાલી જ રહ્યું છે. જો એ ચાલવાનું જ હોય તો કશું નહીં થાય. બિલકુલ બિલકુલ. વસંતભાઈ, જયવંતભાઈ અને વિજયભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. ચોક્કસથી એક મોહન ભાગવતનું સૂચક નિવેદન તો છે, પરંતુ આ વેપારને અટકાવવો પણ બહુ જરૂરી છે. આ વેપાર અટકાવવા માટે જે પ્રમાણે જયવંતભાઈ, વિજયભાઈ અને વસંતભાઈએ કહ્યું કે સરકારની ઈચ્છા શક્તિ હોવી બહુ જરૂરી છે. હવે સરકાર આમાં કેવી રીતના પગલાં લે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.